નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લા અદાલત ખાતે 70મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને ગરમાપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અવસરે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ.એન. ગડકરીએ ગૌરવભેર ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. વ્યસન મુક્તિ રેલીનું પ્રસ્થાન ધ્વજવંદન કાર્યક્રમ બાદ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નાલસા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. ડ્રગ અવેરનેસ એન્ડ વેલનેસ નેવિગેશન ફોર એ ડ્રગ ફ્રી ઇન્ડિયા સ્કીમ 2025 અંતર્ગત નશાબંધી અને વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમતી એમ.એન. ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું હતું અને તેઓ પણ રેલીમાં જોડાયા હતા. રેલી જિલ્લા ન્યાયાલયથી શરૂ થઈ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી પરત જિલ્લા ન્યાયાલય ખાતે વિરામ પામી હતી. વ્યસન મુક્તિના શપથ અને જાગૃતિ સંદેશ રેલીના અંતે ઉપસ્થિત તમામ ન્યાયિક અધિકારીઓ, વકીલો, સ્ટાફ મિત્રોએ દેશને વ્યસન મુક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાના શપથ લીધા હતા. ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પરમાર, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.સી. સોની, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એ. પંડ્યા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી એચ.આર. પરમાર, એડિશનલ સિવિલ જજ આર.એ. પટેલ, આ પ્રસંગે જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ, ચીફ એલએડીસી, ડીએલએસસી સ્ટાફ, એલએડીસી સ્ટાફ, પેરાલીગલ વોલિયન્ટર્સ, પેલર એડવોકેટ્સ અને કોર્ટના આઉટસોર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આપણે સૌ સાથે મળીને આપણા કે મારા દેશને નશામુક્ત કરવા માટે મારી ક્ષમતા મુજબ તમામ પ્રયાસો કરીશ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે. આજરોજ નાલસા દ્વારા લોકો માટે જુદી જુદી સ્કીમ મૂકવામાં આવેલી છે. તેનો બહોળો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે.